દેખાય છે, પોતે અનુભવ કરી રહેશે કે ઓહો આ હું છે. દશે ઇન્દ્રિય જ્યારે કબજે માણસની થઈ જાય, પાંચ તત્વ ત્રણ ગુણ પંચ દિશા વિચારી મંથન કરી લે એના પોતાના મૂળ ના કે હું કોણ. આ દેહ નહોતું ત્યારે હું ક્યાં હતો. આ દેહ મારું લઈ થઈ જાય, માટી બની જાય ત્યારે હું ક્યાં વયો જવાનો. આનું જેને જ્ઞાન થઈ જાય, જેને અનુભવ થઈ જાય, પછી આમ તેમ કાંઈ નથી. એને બીજું યાદમાં હોતું જ નથી. દેહ છતાં વિદેહનું જ્યારે જ્ઞાન થઈ જાય ત્યારે દેહ દિશા હોય જાય. આવી જ્યારે ઊંચી જ્યારે પ્રેમ ભાવના અને શુદ્ધ ભક્તિનું પ્રાગટ્ય થાય ત્યારે માણસનું ભાન ભૂલે. એટલે જનક મહારાજ એટલે દેહ છતાં વિદેહી કહેવાય. આ સભાની અંદર સત્સંગની ધારા હાલતી હોય અને કોઈ ગુરુ પરીક્ષા કરવા માટે કીધું હોય કે બાજુના મકાન હળગે છે, આ મિથિલામાં આગ લાગી છે, આ તો પરીક્ષાઓ હોય. જ્યાં જ્યાં મિથિલામાં જે રહેતા હતા એ સભાની અંદરથી બધા ઊભા થઈને ભાગવા માંડ્યા. સત્સંગ તો પડ્યો, બાજુમાં વાત રહી અને ભાગી અને હવોને ઘેરી જાય તો ત્યાં તો કાંઈ હતું નહીં. પણ જનક મહારાજ નો ઉપાય છે. કેમ? આખી મથુરા, આખી જનકપુરીની જેની માથે જવાબદારી હતી એ પોતે મહાપુરુષ અહીંથી ઊભો ન થયો, બસ આસન લગાવી અને પોતાના નિજના સ્વરૂપમાં બેઠો હતો. કેમ? મિથિલા એની નહોતી, એ રાજા હતો, માલિક હતો. પ્રજાનું રક્ષણ કરવા માટે એને સત્તા મળી હતી. અને આવી કાનમાં વાત સાંભળે અને ઊભો ન થાય તો એને મૂંઢ કહેવો, અહંકારી કહેવો, એને શું કહેવું? સમાજ એને મૂંઢ કે, મૂરખ કે, સ્વાર્થીલે કે, કુટિલ કે, બધા જ વાના કે, પણ જનકને કોઈ કાંઈ કહી જ નહીં કહ્યું. અને બધા ઊભા થઈ ને હવે ઘેરે આટો મારી અંદા ને હતું નહીં કાંઈ. બાપજી પૂછ્યું, મહારાજ આ બધા ઊભા થઈ તે અને પોતાનું ઘર તપાસવા અને ઓલવવા માટે ગયા, તમે કેમ ન ગયા? કે પ્રભુ આપ તો જાણો હું નહોતો તારે મથુરા મિથિલા તો હતી, હું નહીં હોઉં તો મિથિલા તો રહેવાની જ છે. તો મારી હું કેમ કરું? મારી આ પાંચ તત્વની કાયા મારી નથી, તો એને મને મોહ શેનો? અને મોહને અને ભક્તિને, ત્યાગને અને વૈરાગ્યને, પ્રેમને અને ભાવને જ્યાં સુધી જાગૃતિ ન કરી શકે ત્યાં સુધી ભક્તિ ન થાય, જ્ઞાન ન થાય, અનુભવ ન થાય, માહિતી થાય. વાતની માહિતી થાય. રામાયણની બધાને ખબર છે, પણ રામાયણ ઉપર જીવવું હોય તો શું કરવાનું? જીવન મહાભારતનું, સમજણ રામાયણની. મન બુદ્ધિથી વિચાર કરો. બધાને એમ છે. તો સંતને એવું જનક મહારાજે કીધું, પ્રભુ મારું તો મકાન છે. એને વિદેહીનું નામ કહેવામાં આવે. આપણું વિદેહી ન થવાય. આપણે તો ટાંસણી બોલ્યા બોલો ડાયાબિટીસમાં પણ આમ ટાંસણી આમ કરી દઈએ, એટલું બધું ભાન થઈ ગયું. તો શિબિરાજનું પાયકું લઈ લો. શિબિરાજાનો મહાસત્યવાદી અને રહેતા ધ્યાનમાં દેવ સભામાં એની વાતું હાલીને શિબી સમો નહીં રાય ઇન્દ્ર કહે પાર ખ્યા લેવા.
અરે નહીં તો માગે ઈ દેવા. દેવતાઓનું આસન ઊંચું પણ વિચાર બહુ અંતરા, બહુ વિશાળ, બહુ લોભિયા, મતલબી દેવતાઓ. અયોધ્યામાં શિબી રાજા રાજ કરતો હતો અને દેવસભાની અંદર નારદ મુનિએ વાત કરી કે તમે બધાય મતલબી છો. કે કેવી રીતે? કે રાજા અયોધ્યાનો રાજા શિબી રાજા તુર્ધ્વજનો પુત્ર શિબી રાજા રાજ કરે પણ ગમે એ આવે માગે દઈ દી. તમે એટલું નો વેતરો. એટલે ઇન્દ્ર રાજાને ખીજ ચડી કે તો એમ પારખ્યું કરવું પડે. અગ્નિદેવને હોલો બનાવ્યા. આવું લાવું ખોટું તો કરી દો ને, હાથ ખોટું ખોટું છે. અગ્નિદેવને હોલો બનાવી પોતે બન્યા છે બાલ. અગ્નિદેવને હોલો બનાવ્યો ઇન્દ્ર બન્યા છે બાલ. આકાશ માર્ગે એ ઉડીને સાયા જ્યાં બેઠા થી બિરાઈ. બોલો કહે રાજા ઉગારો પાછળ આવે કાળ મારો. મને ઓલા નહીં આવી અને ખોળામાં પડી કીધું પ્રભુ મને ઉગારો. પણ છે કે પાછળ મારો કાળ આવે, બાદ આવે છે, મને મારી નાખશે. આપણી કે તું શાંતિથી બેસ, હવે તને નહીં. બાદને અટકાવી દીધો રાજને ઓલાને ખોળે જ લીધો. શિબી રાજા કહે કેવા લાગ્યા તમારે ને એને શું છે વેર? આ કયા ભાવનું વેર છે? મોઢે માગ્યું અનાજ દઈએ તને, મોઢે માગી લે તારે અનાજ. કે હું અનાજ ખાતો નથી, હું તો પરમાર્થીનો જ મારે પ્યાર છે. માટે એ રાજન હવે શિકાર છોડી દે કે ન છોડું. આ તો અમારા કુળની પરંપરાની વાત છે. બાદ કહે છે સાંભળ રાજા છોડી દે મારો શિકાર. આંગણે મરશું તારા, રાતન હત્યા લાગશે ત્યારે. એ રાજા તો હું મરી જાઉં તો રાજ હત્યા તને લાગશે. કા ઓલો મરે, કા હું મરું, અને કા તું મરે. શિબી રાજામાં સત્યવાદી રહેતા અયોધ્યાની દેવ સભામાં એની એ જીવા તું હાલીને શિબી સમો નહીં રાય. ઇન્દ્ર કહે ના મારે ક્યાં લેવા? હારે નહીં તો માગે ઈ દેવા. એવી કસોટી આવી, આનો રસ્તો જ જડે. બાદ કહે છે શિબી રાજાને સાંભળો મારી એક વાત.
આ ભારો ભાર જો એ માટી તમારી જો આપો ને શિબિરાઈ કાટો ને સાંભળા લાવ્યા દેવતાઓ ત્યારે જોવા ને આવ્યા બાજે કીધું તારે ઓલાને બસાવવો હોય ને ભાઈ તો ઓલાની ભારોભાર તારો માઉસ મને આવ્યો રાજા રીઝી ગયા કાંઈ વાંધો નહીં એક જીવ જો બસી જતો હોય ને તો મારો પ્રાણ ભલે આ ભક્તિની ઊંચાઈ છે વાતો કરીએ વડા નહીં નીપજે હળિયું કાઢે નહીં મળે વેદની અંદર પણ ભેદ પડ્યા છે વેદને જાણવા જરૂરી છે એનું ઊંડાણ ક્યાં છે કોઈ કેમ બ્રહ્મા ગયા વિષ્ણુ ગયા શંકરને કોઈ જોયા નથી આંધળા આંધળા જોડ્યા જાય વાતની કોઈ ખબર નથી નહીં બ્રહ્મા થક્યા વિષ્ણુ થક્યા સહેશ ને મહેશ ગીતા કો ગમ નહીં તે પર મારા ગુરુ કા ઉપદેશ તો ગીતામાં ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું યદા યદા ધર્મ ભગવાન એ અર્જુન આખા વિશ્વની અંદર રૂપ સ્વરૂપ છે બોલો ગીતા ક્યાં ગમ બનેલી છે કોણ કે ફટલન બોલી નાખવાનું ગીતાને ખબર છે ગીતા એ આપ્યું છે કે આ મારો વૈરાટ સ્વરૂપ છે ચિત્રકાર એ વૈરાટ નહીં ઘાટ છે નામ રૂપ ને ગુણ છે પણ આનું નામ રૂપ ને ગુણ નથી અર્જુન આ મારું સ્વરૂપ છે હું ક્યાં નથી વેદ મારા ભેદ હેમ વેદન કી માઈ જે રસ્તે સંતો ગયા વેદ ને પણ ગમનાઈ કાટો ને સાબડા લાયા દેવતાઓ ત્યારે જોવા ને આયા શરીર બાંધતા હોય માતા નીકળી જાય કે જોવામાં બહુ મજા શિબિરાજાએ ખડગ લીધું ને કાપ્યા પિંડીના લોસન પિંડીને વાડ માર્યો સાબડામાં મેલી સાબડું હલ્યું ને આમાં તો કપટ પિંડિયુંના માંસ એ કાપી કરીને મેલા સાબની મોજાર રાજા માટી નાખે બોલો સાબને હેઠી રાખે જેમ જેમ રાજન માટી નાખે બોલો સાબને હેઠી જ રાખે શિબિરાદાને ચૂલામાં ષડયંત્ર છે કાંઈ નાનો એવો હોલો અને એટલી બધી માટી નાખી તો એ ઊંચી ન થાય તો કાંઈક છે આમાં સંત પુરુષ મહાપુરુષ મારી કસોટી લાગે બીજી માટી કાઢી બીજા પગની જાંગ કાપી ભૂજામાંથી હોરી છતાંય ઓલો ઊંચો મહારાજને ખબર પડી કે આ ત્રિલોકનો નાથ જ આવ્યો છે આ કસોટી કરવા માટે જ આવ્યો પણ હવે તો પાછું પડી ન ફરાય તો અમારા કુળને કલંક લાગે છેવટે રાજાએ શમશેર લીધી એ મસ્તક કાપવું અંગડું મારું માઈ પધરાવું થનાર હોય
તે થાય ઇન્દ્રે હાથ જાલ્યા જારે માગો માગો રાજન ત્યારે મસ્તક ને જયારે ઉતારવા ત્યાર છે ને આખું શરીર સાબડાવું ત્યારે ગરદન ઉપર તલવાર નો ઘા કરવા ગયા એટલે હાથ થોપી ગયા હા મહારાજ હા આવું ન કરો ઇન્દ્ર રાજાએ હાથ જાલ્યા જારે માગો માગો રાજન અત્યારે શિબી રાજા કહે ક્ષમા કરો પ્રભુ મારે ન જોવે કાય શિબી રાજા કહે ક્ષમા કરો પ્રભુ મારે નથી જોતું કાય પાછળ આવે કળયુગ ભારી માનવી દાસે આવું સત્ય ને હારી પ્રભુ કસોટી તો મારી કરી મેં સલાવી લીધી સહન કરી લીધી કારણ કે અમારી પરંપરાની આ ગાથા છે નમતું ન મૂકવું તો અમારો બાપ લાદે કેટલી ખાનદાની માણસને અત્યારે કેટલું ખોટું કરવું હોય તો એ કાંઈ સંભાળે કે મારું કુળ કોણ મારું મોસાળ કોણ મારા પૂર્વજો કોણ મારા દેવી દેવતા કોણ હું જૂઠ બોલું તો તેની કેટલું હતું મરે પણ જૂઠું દેહનું દાન દઈ દે પણ પીછે એના ઇતિહાસો એના ભજનો એના વેદો એના ઉપનિષદો એના કુરાનો આ દેહ પડી જાય પછી આનું કાંઈ નિશાન ખરું તો નિશાન રહે એવું કાંઈક ડગલું ભરવું જરૂરી છે ધન્ય અને આ દેહ લક્ષ્મી ને આ દેહ એ તો કાલની આવે પછી કોઈ અસ્થિ કરી કોઈ નિશાન ખરું ત્રીજી પેઢી આ છોકરા રમે એને ખબર નહીં હોય કે મારા પરદાદાનું નામ એટલે નિશાન રહે એવું પગલું રહે એવું ડગલું ભરો આપી નથી દેવું બાવા નથી થઈ જવું ઘર બાર નથી છોડવા પણ એવું કાંઈક દાન કરો એવું કાંઈક પગલું કરો પાછળ આવે કળયુગ ભારી મનુષ્ય જાશે પ્રભુ સત્ય ને હારી શિબી રાજા માં સત્યવાદી રહેતા ધ્યાનમાં દેવ સભામાં એની એ જીવા તુહાની શિબી સમો નહીં રાય ઇન્દ્ર કહે જેના મારે ક્યાં લેવા હારે નહીં તો માગે મારે દેવા નો હારે ને કોઈ પણ 71 પેઢીમાં તો એને કરી નારાયણ જન્મ થારો સમય કોઈ આવે ને ગોતે જ છે આ કળયુગમાં જન્મ લેવા માટે આ કુરતા થઈ રહ્યો છે પણ એ કુળ ક્યાં છે એ રીત ક્યાં છે એ ક્ષમતા ક્યાં છે દેવકી વસુદેવના હાથ હાથ બાળકનું મર્ડર કર્યું પસાડી ગોવારી પસાડી શ્રીફળ વધેરી નાખ્યું ત્યારે વાસુદેવ બોલ્યા ખીલાવા કોની બનાવ્યો ભગવાન તને પ્રભુ કોની બનાવ્યો ભગવાન સાત સાત બાળકો મારા માર્યા
સાત સાત બાળકો મારા માર્યા હજી ન આવી તને લાદ પ્રભુ તને કોળી બનાવ્યો ભગવાન કોળી બનાવ્યો ભગવાન પ્રભુ તને કોળી બનાવ્યો ભગવાન ગાડા તું છે દિવાલ ને આજે મસ્તક મજા પસાડવા ક્યાં સોચ તારે આવ્યું રાજન હું આવી ગયો છું નિશાની આપીને કે તું મને મૂકી આવી તારો કંશ કેવો છે હું જોઈ લઉં છું ક્ષમતા છે વૈકુંઠવાસી એ તું અવિનાશી વૈકુંઠવાસી તું અવિનાશી તને આવી નહીં લાજ પ્રભુ મારા કોણે બનાવ્યો ભગવાન કોણે બનાવ્યો ભગવાન હરી તને કોણે બનાવ્યો ભગવાન પરમાત્મા રીઝ્યો નારાયણ પ્રગટ થઈને કીધું કે માં હવે હું આવી ગયો છું ધીરજ ધરો પણ ત્યાં સુધીની ધીરજ કેમ છોકરાને કોઈ બજારમાં લાફો માર્યો હોય ને તોય નો ખમાય આ તો વધેરી નાખે પસાડીને મારી નાખે આવી જે હૃદયની અંદર ક્ષમતા આવે તારે ઓલો એક કદમ ઉતાવળો કરે ઉભો ન હોય ધ્રુજવા માંડે દેવકી વસુદેવ કરે છે આરાધના દેવકી વસુદેવ કરે છે આરાધના પ્રગટ્યા સુંદર શ્યામ પ્રભુ તને કોણી બનાવ્યો ભગવાન કોણી બનાવ્યો ભગવાન એ હરી તને કોણી બનાવ્યો છે ભગવાન મૂળ વાત તો આખ્યાન ટાઈપ છે આની બધાને ખબર પણ મારું એક કહેવાનું છે કે આટલી ક્ષમતા આમાં રાખવી પડે ભક્તિ શિરને માટે છે ભક્તિ હોશ ઉલ્લાસની નથી ભક્તિ નાવાથી નથી ભક્તિ ગાવાથી નથી ભક્તિ સાંભળવાથી નથી ભક્તિ જપ તપ તીર્થ વ્રત કરવાથી નથી ભક્તિ તો માટે એક જ ભાવથી કે પોતે મટી જાઓ અને પોતે જ્યારે મટી જાઓ ને ત્યારે આ વાત તમને સમજાય શબ્દ ના માર્યા મરી ગયા શબ્દે સોયુરાજ જેની જેની આ શબ્દને ઓળખ્યા સુધરી ગયા એના કાજ એજી મને એ ઝીણો ઝીણો એ સુર સંભળાયો જે ગુરુજી મારા આવે
એ જે એની સવારી નો મને નાદ સંભળાય એ ગુરુજી મારા આવે છે ગુરુજી મારા આવે છે જ્યારે નાભી કમળ ની અંદર છે સોમ ચાર જ્યારે પ્રગટ થાય સોહમ ચાર ની અંદર ઉર્મી જ્યારે આ દિલમાંથી પ્રગટ થાય અને બંનેની જોટ થાય ત્યારે દેહની અંદર એક એક રૂવાડાની અંદર જવાબ આપે છે ત્યારે પારક કરનારી જે બુદ્ધિ છે એ બુદ્ધિ અને સુરતા એ તરત ને તરત એનું સંગ કરવા માટે આતુર થઈ અને કહે છે કે હવે મને આમાં ઝીણો ઝીણો કાંઈક સુર સંભળાય છે સુર કોનો હશે કોણ છે કોણ આવે છે મને ભ્રમ થયો કે મને પોતાને સમજાય છે ત્યારે એને કીધું કે આને નિરખી લઈએ એટલે જોઈ લઈએ આ નથી નયનથી નિરખતા વાલો લાગે નથી નયનથી નિરખતા વાલો લાગે મને દૂર ઓ હમસો હમના શીપીએ ઓ હમસો હમના શીપિયામાં આ તો મોતી લેજો એની માને ભીતર અંદર એ ઝીણી ઝીણી ઝાલર સાંભળાય ગુરુજી મારા જેમ ભણકારા વાગે કોઈ મારવા આવતું હોય કે ખરાબ કામ થઈ ગયું હોય કે મંગલ કાર્ય થતું હોય જેમ દિલની અંદર ભણકારા આવે ભણકારા વધતા સપનું આવી જાય એવું આ દિલની અંદર એને અનુભવ મળ્યા થવા તન મન એકતા એજી મને ભીતર ઝીણી ઝીણી ઝાલર સાંભળાય ગુરુજી મારા મને ભીતર ઝીણી ઝીણી ઝાલર સાંભળાય ગુરુજી મારા ઓમ અને સોમ ના બે ની વચ્ચે જે શબ્દ આવતો હોય છે શબ્દ બનતો હોય છે શ્વાસ અને ઉશ્વાસની અંદર જ્યારે શબ્દની ક્રિયા વણાતી હોય ત્યારની આ વાત કરે છે તો કેટલો એ પુરુષ અંદર ઉતરીને આ સાંભળતો છે કેટલો કેન્દ્રિત થયો હશે એને બહારનો અવાજ નહીં સંભળાતો હોય એનું ઇન્દ્રિયું કેવી રીતે વશ કરી દીધું શીતને કેટલું બધું થીર કરી દીધું અને ત્યારે એ સંભળાય છે જેમ દાસી જીવણને અહીંયા ઝીણી ઝીણી ઝાલર સંભળાતી હતી એમ પોતાને બ્રહ્મનાદ સંભળાવા માંડ્યો એ કઈ ભૂમિકા હતી એમ ઝીણો ઝીણો એનો સુર સાંભળાય ગુરુજી એની સ્વારી નો મને નાદ સાંભળાય ગુરુજી મારા
પ્રથમ ગુરુજીને વિનવું, વંદન કરું ને વારંવાર. પ્રથમ ગુરુજીને વિનવું અને એને વંદન કરું વારંવાર. મોહ બંધન થી મુક્ત કરી, મોહ બંધન થી મને મુક્ત કરી પ્રભુ ઉતારી દીધો ભોગન પાર. એ જે હવે એ ઝીણો ઝીણી ઝાલર સંભળાયો ગુરુજી મારા આજે મને ઝીણી 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 એ ઝાલર સંભળાયો ગુરુજી મારા. સેવા સદગુરુદેવની તન મનથી કરે કોઈ, સેવા સદગુરુદેવની તન મનથી કરે કોઈ. દાસી જબુ કર જોડી વિનવે, દાસી જબુ કર જોડી વિનવે. એજી મારા ગુરુજી અનુભવી હોય, ગુરુજી મારા એજી મારા ગુરુજી અનુભવી હોય, ગુરુજી મારા એજી માને એ ઝીણો ઝીણો નાદ સાંભળાયો ગુરુજી મારા ગુરુજી મારા સદગુરુ મહારાજ.